શ્રીપતિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ ચરે જીર્ણારોમશૂયં બ્રહ્માંડ કોટિ માયા કાળ રવિ શશી સુરગણો જ્ઞાન લોકેશન એવાક્ષરધામનાયધિપતિ શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન જય હરિ પ્રસાદ સ્વામી મહારાજ ગુરુ સ્વામી મહારાજની જય જય જય. કરિષ્ય વચનમ તવ એના વ્યક્તિને યથા ઈચ્છસી તથા કરું કહી શકે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. પિતાજી ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. અર્જુનજી ભગવાનને કહી રહ્યા છે કે હું આપના શરણે આવ્યો છું, તમારો શિષ્ય છું. અને પછી કહે છે કે આપ જેમ કહેશો એમ હું કરીશ. કરિષ્ય વચનમ તવ. એના ઉપર ભગવાન એમના કલ્યાણ માટે બધી વાત અર્જુનને સમજાવે છે કે તું આત્મા છું અને તને આત્મા તત્વની અનુભૂતિ મટી ગઈ છે. આત્મા તત્વની અનુભૂતિ અખંડ રાખવા માટે તારે કેવી રીતે સાધના કરવી જોઈએ. અને એની અંદર એ વાત કરતા કરતા જો આપણે ગીતાજી સાંભળીએ તો ખ્યાલ આવે પણ કે વારે વારે શ્રીજી મહારાજ વારે વારે એવું કહી રહ્યા છે કે અર્જુન, સર્વ માત્ર જગત માત્રનો જે સાર છે ને, પ્રાણ છે ને, આધાર છે ને, એ બધું હું છું. મારા શરણે આવો. એટલું બધું ગયા પછી પાછું ભગવાન એને શું વાત કરે છે? યથા ઈચ્છસી તથા કરું. હવે મેં તને બધું જ્ઞાન સમજાવી દીધું છે. હવે તને મારી બળજબરી નથી. તને તારી રીતે હજુ વર્તવાની છૂટ છે. જો તારે વર્તવું હોય તો. પણ મુક્ત થવાનો માર્ગ મેં તને કહી દીધો. એટલે આટલું બધું સરળ રહેવું, આટલી બધી છૂટછાટ સાથે વર્તવું એ ભારતીય સંસ્કૃતિનો એક મોટો ગુણ છે. અન્યથા એટલું કઠણ લાગે, એટલું બધું કઠણ લાગે આપણને. ધર્મમાં વર્તવું એ અઘરું નથી. આમ તમે જુઓ, બિંદાસ રહેવું હોય ને, બિંદાસ રહેવું હોય તો ઘરમાં કોઈ નિયમ નહીં તો મજા આવે. કોઈ કહેનાર વળનાર ના હોય. જ્યાં જવું હોય ત્યાં જવાનું, જે ખાવું હોય ખાવાનું, જેવા કપડાં પહેરવા હોય એવા પહેરવાના. બધું જ. કોઈ એમ વિચાર કરે કે ભાઈ સોનાનો ભાવ બહુ છે, હવે સોનું નહીં રાખવું, આજથી આપણું ધન એટલે ધૂળના ઢગલા કરીશું, એવો વિચાર આવે. સ્વતંત્રતાનો તો પ્રશ્ન એવો જ છે ને. પણ એવું કરી કંઈ માલદાર થોડી થવાની છે. એ તો કમ્પલસરી છે ને. અહીંથી તમે સ્વામીજી લંડન જાઓ કે અમેરિકા જાઓ પછી ત્યાં ઇન્ડિયન નોટ કાઢો તો અહીં સમજો કે કોઈ ઇન્ડિયન નોટ સારી તડકડતી વ્યવસ્થિત સાચી જ હોય અને તમે કોકને આપો અને ના લે, અને જો તમે પોલીસને બોલેલા હોય તો 2-3 આલે ખરું ના, તોય ના માને તો લઈ જાય અંદર.
નિયમમાં તો એવું જ છે ને. પણ તમે અમેરિકામાં જઈને કાઢો, કેનેડામાં જઈને કહો કે ભાઈ અમારે ઇન્ડિયામાં ચાલે જ નથી, અહીં કેમ ના ચલાવાય, ત્યાં એવું કરવા જાવ તો પેલો આપણને લઈ જાય, ઉલટું થઈ જાય. સ્વતંત્રતાનું જે સુખ છે એ ખૂબ સમજણવાળું છે. સમજુ માણસ સ્વતંત્રતાઓ બહુ અલગ રીતે લેતા હોય છે. મૂર્ખા હોય ને એ સ્વતંત્રતાનો અર્થ બહુ અલગ રીતે કરતા હોય. એને મેં તમને કહું કે જ્યાં ત્યાં જેવું તેવું ખાવું પીવું હરવું ફરવું એને સ્વતંત્ર એ જંગલીપણું છે. પણ વિદ્વાનો જે સ્વતંત્રતા રાખે ને એ અલગ સ્વતંત્રતા છે. એ સમજે છે કે 120 સેકન્ડનું પેલું લાલ બત્તી આવે, તમે આમ ઊભા રહો ને તો તમને ખબર પડે કે 120 સેકન્ડ કેટલી અઘરી છે. હું એવું થયા કરે કે ક્યારે અને નીકળી જાય. અને ગપાટા મારવા બેઠો હોય તો 2 કલાક જાય. અને હું વાત કરતો હોય, બ્રહ્મની વાત કરતો હોય, બસ ચાલ્યા જ કરે લવારી. તો એ સમજણનું જ્ઞાન છે. શું કઈ બાજુની કઈ પ્રકારની સ્વતંત્રતા લેવાની છે ને તમને બહુ અઘરી વાત કરું છું. બધાને સમજ્યા વગર તો ઘરે નહીં જીતે. આમ તો એક દિવસ અમારે માવલી બધા છોકરાઓ બેઠા હતા, સમગ્ર સમર્થક મંથનની હશે, ગુરુકુળના બધા દીકરાઓ બેઠા હતા. અને મેં એમને વાત કરી, નિવૃત્ત થવાની વય કેટલી છે, કયા વર્ષે નિવૃત્ત થવું જોઈએ. એટલે ગવર્મેન્ટ આપણને સ્ટાન્ડર્ડ ગોખાયેલો જવાબ છે 58 વર્ષ, 60 વર્ષ. એટલે 60 અમારા પ્રભુ સ્વામી તો થોડા વધારે લે, એટલે સ્વામી 55 વર્ષ જીન્સમાં છે. એવી વાત બધી ચાલી રહી છે. એટલે બધી વાત પતી પછી મેં એ છોકરાઓને એવું કહું, હમણાં જ નિવૃત્ત થાવ. That time, this time. અને એ નિવૃત્તિ કેવી હોય એટલે કે નોકરી કરવાની જવાની, ધંધા નહીં કરવાના, સમાજમાં પ્રસંગો હોય તો નહીં જવાના, ટીવીની સામે બેસી રહેવાનું, સૌ તો ટીવી જોવામાં આવ્યું છે એને મચેડિયા કરવાનું. એની નિવૃત્તિ અને જો એવી ટુકડે જે નિવૃત્તિઓ મળે છે કેવી મજા આવે છે. મજા રજાનો દિવસ હોય તો આગલા દિવસથી અંદર તો ભજન ચાલુ થઈ જાય, ખાલી રજા છે, ખાલી રજા છે, ખાલી રજા છે. અને રજાનો દિવસ તો ખબર નહીં, બર્થડે. અને એ વખતના જે હરક પદુડા થઈ અને બધા જે પ્લાનિંગ હોય ને કે આજે તો આવું કરીશું ને આજે તો એવું કરીશું, હું તો એવું જ કહું છું કે એવા જ નિવૃત્ત થઈ જાવ ને, અખંડ હોવા જોઈએ. કારણ કે બંધન જે છે ને મકર છે. તો શું વાત હરક પદુડા પ્લાનિંગ બધા.
એવા નિવૃત્ત થાવ અખંડ. ઘણા બધા એવા હરિભક્તો છે 24 કલાક એમને એવું કહીએ, ગમે ત્યારે ફોન કરીએ, એ એવર રેડી કોઈ બી સેવા માટે, એવર રેડી. એને શું કહીએ? એને પ્રવૃત્ત કહીએ કે નિવૃત્ત કહીએ? આત્મનિર્ભર ભક્ત જોવો હોય, હમણાં વિશે જે વ્યાખ્યા કરી કે બ્રહ્મરૂપ થયો એ કેવી રીતે થયા, પછી આજ્ઞા પાળવામાં અઘરી પડે નહીં, શંકા ના થાય. હમણાં સ્વામી મહારાજ કે ગુરુ કર્યા અને ગુરુના ગુણ ના આવ્યા એટલે શું ગુરુ કર્યા? એ ગુરુ તત્વ એટલે કોઈ માત્ર હ્યુમન સ્ટ્રક્ચર છે એવું નથી કે ભાઈ એક આપણે તો આમ જોવા જઈએ તો આમ ભગવાન સ્વામિનારાયણથી લઈ અને સ્વામીજી સુધીની આખી પરંપરા સ્વામીજીની અંદર સમાઈ જાય. અને પછી આમ સ્વામીજી બેઠા હોય, આમ રાજાધિરાજ થઈને બેઠા હોય. સ્વામીજીની એક કથા સાંભળતો હતો હોળી માટે, એક રામનવમીની કથા સાંભળતો, બેસતું વર્ષની કથા સાંભળતો. આખો ને આખો ભારત વર્ષ જાણે એની અંદર ઉતર્યા, લિમિટેડ ટાઈમની અંદર આટલું જોરદાર બધી વાત કરવાની. પરિપૂર્ણ હોય ને એ બોલી શકે. નિવૃત્તિનો અર્થ છે પરિપૂર્ણ થવું. તે ઘણા જગ્યાએ આપણને એવું થાય કે મારું મોક્ષ થશે કે નહીં, મોક્ષધામમાં જઈશ કે નહીં, પ્રયત્ન કરું છું. આજે પ્રસન્ન સ્વામી જે વાત કરીએ કે આપણે અક્ષર જ છીએ, તો કે આપણને જો બધા ઘાટ થતા હોય, બીજા પ્રકારના ઘાટ હૈયામાં થતા હોય, તો કેવી રીતે અક્ષર? તો સ્વામીજી જે બાળપણની અંદર રમકડા રમવાનો ઘાટ થતો હતો, હમણાં થાય છે બોલો, આખી રમકડાની દુકાન જાઓ તો માર્કેટ હોય ને એમાંથી પસાર થઈ જાવ ને એકે રમકડું લીધા વગર નીકળો. ભલું એમ તમારી ભેળા છોકરું હોય તો કકળાટ કરી મૂકે કે આ લેવું, પેલું લેવું, ઢીકણું લેવું. અને એ જ સ્વામીજી વ્યક્તિની ઉંમર બદલાય અને યૌવન આવે તો એના મનની સ્થિતિ કેવી હોય? સ્ત્રી બાજુ વૃત્તિ હોય, ગાડી બાજુ વૃત્તિ હોય, ટુ વ્હીલર બાજુ હોય, ઘરમાં પરાણે વિચાર લાગી મૂકી દે, ગાડી ઘોડાની. અમારે એક જણ હતા કે દર વર્ષે સ્વામીજી કલર બદલી નાખી કરવા રહેવાય નહીં બોલાય. કંઈક અમારે એક હરિભગત છે, જ્યારે મને મળે ને એ પૈસાની જ કથા કરે, પૈસાની જ કથા, રૂપિયા જ બસ. હું આમ જોઈ લઉં એની બાજુ, આ ઉંમર જ એવી છે, એવું જ થાય કે પૈસા કેવી રીતે મહેનત કર્યા વગર વધે એની બધી અપડેટના સબસ્ક્રાઈબ બધું કરી જ રાખેલું હોય. એની પહેલો મેસેજ મને આવે. અને એક એ અવસ્થા હોય, પછી થોડીક વધારે ઉંમર થાય ને એટલે પછી બદલાય પાછું. જો એનું એ જ શરીર છે, પહેલાં રમકડામાં રમતું હતું, પછી પૈસામાં, ઘરમાં, બધું ઢીકણા ફલાણા, પછી એક અવસ્થા એવી આવી જાય કે બધું આમ બધું પડ્યું હોય
સામે જ પડી હોય તો ઘરવાળા જોડે કકળાટ કરે, સંસ્કાર જ નહીં, આવું ના થાય, પેલું ના થાય, પેલું ઠીકનું જ કર્યા કરે છે. પછી સંસ્કારની મગજ મારી 50 વર્ષ પછી બધું એ સમજણ આવે કે આ બધું તો હવે વ્યર્થ છે, પૈસા બહુ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, કશું નહીં. તું તારી હેલ્થ બાજુ જો, છોકરાઓ કે હેલ્થ બાજુ જોતો નથી, આ નથી કરતો, એ નથી કરતો. પછી 60-70 થાય ને પછી તો આમ બંધ મુઠ્ઠી આમ ખુલી જાય, જેને જે લઈ જવું હોય લઈ જાઓ, જીવતે જ હોય બધા ભાગ પાડે, આટલું તારું, આટલું તારું, આટલું બે ટાઈમ ખાવાનું આપ્યું, મને ભગવાન ભજવા દેજો. એ જ દેહ હતો ને, પણ દેહનો જ ભાવ દેહમાં બદલાય છે. જો તો અખંડ ભાવ શું રહે છે? તો જ્યારે ભજન કરવાનું ત્યારે કામક્રોધ જ આડા આવે છે, એમ કરીને પોતાને સમર્થ માનવો જ નહીં. તો મને તો બસ પૈસાનો જ વિચાર આવે છે એટલે હું ભગવાનનો ભગત નથી. તો મને તો સ્વામી તમારામાં શંકા જ થયા કરે છે, શ્રીજી મહારાજમાં શંકા જ થયા કરે છે, એટલે હું નાસ્તિક છું. આ બધા થર્ડ ક્લાસ વિચારો છે, કારણ વગરના વિચારો છે. આપણે એ છે જ નહીં. આપણે અંદરનું તત્વ કંઈક અલગ જ છે, અને થોડો પ્રયત્ન ધ્યાનપૂર્વક કરીશું ને, કૃપા જ છે સ્વામીજી. એટલી બધી કંઈ મોટી, હું તો આમ મારે એવું બોલવું ખબર નહીં, સમજવા માટે હું તો તમને હિમાલય ચડવા જેટલી બી સાધના નથી. જો માની જાઓ ને, સમજી જાઓ ને, તો પછી એ યોગીજી મહારાજ જેવું છે. હા, આટલામાં થઈ જાય. પણ આપણો જીવ સ્વામીજી એની અંદર, તમને પૂછું કે એ નિવૃત્ત થવું છે. નહીં તો પ્રવૃત્તિ તો સ્વામી કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં શું વાત કરે છે કે કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર એક ક્ષણ રહી શકે એમ નથી. આપણું શરીર જ પૃથ્વી ગોળ ફરે તો કે આપણે સ્થિર બેઠા છીએ, એની વેળા આપણે ફરી રહ્યા છે. કર્મ કર્યા વગર તો કોઈ રહી શકે એમ નહીં. એની અંદર ભગવાન પાછા અર્જુનને શું કહે છે કે અર્જુન તું યુદ્ધ નહીં કરે, મારા કહે નહીં કરે તો તું તારા સ્વભાવથી કરીશ. અને આ વાત છે ને, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે એ વાત છે. અને ભગવાન શું કહી રહ્યા છે કે જો તું તારા પ્રકૃતિ પ્રમાણે કરીશ તો પાપ પુણ્યમાં લોપાઈશ ખરો, પણ મારા કયામાં કરીશ ને તો નહીં લોકો. અને શું વાત કરી રહ્યા છે? 18 લક્ષોની સેના મારવાની વાત કરી રહ્યા છે. અર્જુન જો બધા પૂરા જ થઈ ગયેલા છે, તું તો નિમિત્ત છું. આમ વાતનો વિચાર કરીએ ને આપણે, શું કરાવવા શું માગે છે આપણી પાસે. અર્જુન કદાચ યુદ્ધમાં ઊભા ના થયા હોત, સમજો કે એ ગાંડિયું મૂક્યું ના જ ઊભા થયા હોત, આપણા જેવું કર્યું હોત, હા, તો કઈ દુર્યોધન બચ્યો હોત એવું લાગે છે? પલમાં ચાણક્યનું સૂત્ર છે ને કે શિક્ષક કભી અસાધારણ નહીં હોતા હૈ. શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનનું જે ઘડતર કર્યું એવું જોરદાર. આમ ખરેખર હૃદયમાં એક વસ્તુનો વિચાર કરો, વિષય આપણો એ જ ચાલી રહ્યો છે કે શું પ્રવૃત્તિ છે અને શું નિવૃત્તિ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કે હું કેવળ માર્ગદર્શકના સ્વરૂપમાં એક બાજુ, અને એક બાજુ પર જે આખી નારાયણની સેના છે, તારે શું જોઈએ. એટલે બોલો, હું એવું કહું છું કે કોન્ફિડન્સ હશે ને શ્રી કૃષ્ણ પરમાત્માને કે અર્જુન મને જ માગશે. બોલો, હું એવું કહું છું, હમણાં તો એવું જ કહું છું, પછી આપણે કોઈ દિવસ બીજા વિચાર ઉપર બીજો વિચાર કરીશું. પણ એ
કેટલો વિશ્વાસ હશે ભગવાનને. એટલે શ્રી કૃષ્ણ પરમાત્માનો અર્જુન અંતર્યામી થયા છે. ભગવાન તો અર્જુનના અંતર્યામી છે જ, પણ અર્જુન ભગવાનના અંતર્યામી થયા. એનું કેવો સંસ્કાર કર્યો હશે શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુન પર, કે અર્જુન એટલું બધું. એટલે હું એવું પૂછું કે એને સાધુ નહીં કહેવો તો શું કહેવું? એને વિરક્ત જ કહેવો પડે ને, એમ કે નહીં પેલી નારાયણની સેના શસ્ત્ર વગેરે બધાથી સજ્જ અને જેને કોઈ હરાઈ નથી શક્યું, અને એ વખતની સુવ્યવસ્થિત અને તેનું નામ ચાલે, જરાસંઘને જેને હંફાયો હોય બરોબરનો. શ્રી કૃષ્ણ પરમાત્મા તો શાંતિ માટે જતા આવી દ્વારિકાજી આવી ગયા. બાકી કઈ એમ ખરેખર રણછોડ હતા નહીં, પણ એમ તમને ખ્યાલ છે ને, ચરિત્ર કરવાનો એમાં સ્વભાવ છે. એટલે જતું રહેવું હોય તો અફઘાન ના જતા રહ્યા, પણ દ્વારિકાજી જ રહ્યા. એ બી એક પ્રશ્ન છે. પાછું ઘર ને ઓફિસ તો બેટ દ્વારકા કરી. હા, બોલો. તો શું નિવૃત્તિ છે ને શું પ્રવૃત્તિ છે? અર્જુનને એમ કે ભાઈ એ વખતે ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે અર્જુન, આ યુદ્ધ છે ને એ બાહુબળથી જીતવાનું નથી, બુદ્ધિથી જીતવાનું છે. એવું એ ઇન્ડાયરેક્ટલી કહી રહ્યા છે. શઠ ને શઠથી જ જીતાશે. આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને એટલે પૂર્ણ અવતાર માનીએ છીએ. મજા આવે. હમણાં યશ વાત કરતો હતો ત્યારે 2-3 વાર એવું બોલ્યો, જુઠ્ઠું મુકાય એવું છે નહીં, તો કે જરૂર પડે ત્યારે બોલીએ. અને બધા સંમત, જેટલા હસ્યા હોય બધા સંમત જ કે શું જુઠ્ઠું? જુઠ્ઠું તો બોલવું પડે. પ્રાણ છે. દિવસમાં આમ ગણવા બેહીએ તો આમ ગણતરી બંધ કરી દઈએ. ઘણા તો મારી સામે આવીને વાત કરે ને, શરૂ કરે ને, સંજયભાઈ ત્યાં જ ખબર પડે બેઝ જ આખો જુઠ્ઠો છે. અને પછી એના પર 10-15 મિનિટ કથા કરે. હું આમ તો સાંભળી લઉં, પણ જે વખત મારી શક્તિ એમ એ થઈ ગઈ હોય ને એવું ના હોય ને, તો બહુ કહેવાય બસ તો હું સીધી આપણે આ વાત છે ને આના પર પૂરું કરવાનું છે, આવું જ કરવાનું છે. એટલે પછી આપણે તમે સાંભળતા પણ શું સાંભળવાનું? તમારા પાર્થને પૂછો, એવી સ્ટોરી બનાવી લાવે. એ વકીલ જ થવાનો હતો અમારે. જોરદાર સ્ટોરી બનાવી લઈ આવે. એને કહેવાય એવું છે, એટલે બીજા કોઈ કહેવાય નહીં. બીજા સમજી જાવ કેવું પાર્થ. વળી નથી રહ્યો, હું સ્વભાવની વાત કરું છું કે સ્વભાવ આવો હોય છે. કરવાનું સ્વામીજી જુદું છે. હું તમને એવું પૂછું કે શું પ્રવૃત્તિ ને શું નિવૃત્તિ આપણને ખબર પડે. હું તમને ખરેખર કહું છું, એક લૌકિક વાત કરું છું. હમણાં હું વાત કરતાં પારલૌકિક કરતો હતો, પણ હું લૌકિક વાત કરું છું. એ જરા આખા દિવસમાં અડધો કલાક, પોણો કલાક, કલાક જરા નવરા બેસો. મોબાઈલ નામનો મિત્ર આગો કરીને બેસો. આમ નક્કી કરવાનું નહીં. ઘણા લોકો પૂનમને અમાસના દિવસે મૌન રાખતા. હવે તો બધું એ થઈ ગયું. રાખતા હશે અમુક લોકો, પણ બહુ દુર્મિળ થઈ ગયું છે. તો આવો સંકલ્પ રાખવાનો મન છે કે મોબાઈલ 12 વાગ્યા છે ને 2 વાગ્યા સુધી નહીં આટલું. આમ બળ લાગશે ને એના માટે સુરવીરતા જોઈશે. કે સમય નહીં જડવો હતો, પણ ફોન આવે શું કરીએ? બધા અને જોજો હા, તમારું મન એના ઉપર જે લિસ્ટ બનાવશે બહારનું, તો તમને એવું થશે કે હારું સ્વામીને ને બહુ મોબાઈલને બહુ જ્યારે હોય ત્યારે કથામાં
ત્યારે ભગવાન હોય ને મોબાઈલની વાત લઈએ, પણ હું એટલા બધા લોકોને એનાથી પીડિત જોઉં છું ને, ત્રાસી ગયેલા. કાલે આ ભગત મારી જોડે હતો, 2-2.5 કલાક હશે. કહેવાય નહીં બોલો, કેટલું બધું જ્ઞાન લીધું. હું તો કહું છું કામનું જ જોતા હો, એવું તમે એટલો સમય બગાડો એવા છો જ નહીં, પણ કેટલું બધું જ્ઞાન, આટલું બધું ભણાય ને. કેટલું જ્ઞાન, વાહ. મોબાઈલના ભણેશ્રી ને મોબાઈલ તો તમને બધાને ગુરુ અમુક શિષ્યને દંડવત કરે, ખબર છે કે તું મારો સાચો શિષ્ય છું. મોબાઈલ તમને બધાને દંડવત કરે. આમ હાથમાંથી પડી જાય ને તો આમ જીવ પડી જાય. હમણાં કાલે પરમ દિવસે એક એનો હાથમાંથી મોબાઈલ પડી ગયો ને આમ પડ્યા પછી આમ જે ઉછળ્યો ને આમ એને જે આડો ઓળો ઊભો બધું ફેરવીને જોયો ને તો જોઈ રહ્યો હોય ને કે શું આના પર પ્રેમ છે એનો. લૌકિક વાત છે, મોબાઈલમાંથી છૂટી પડવું એ લૌકિક વાત છે. મોબાઈલ આપણને ખાવા નથી આપવાનો, પીવા નથી આપવાનો, એટલે આપણે વ્યવહાર તો કરીએ જ છે, બધો કરી જ રહ્યા છે. અને એનાથી એની અંદર કોઈ જગ્યાએ અપડેટ થવા માટે આપણે મોબાઈલનો ઉપયોગ કરતા હોઈશું. અને મોબાઈલ એવું છે, ગુરુ જ્ઞાન એનું એવું છે કે તમને જે જ્ઞાન જોઈતું હોય ત્યાંથી મળે, જે જોઈએ. આપણે કોઈ દિવસ વિચાર્યું પણ ન હોય અને કોક આપણને કહે કે આ શબ્દને અંદર નાખો એટલે આમ પ્રગટે, આમ હું કરીને અંદર ટૂમે ના કરે, બોલો ફરી પ્રગટે. પણ હું તમને ખરેખર કહું છું કે કલાક શાંતિથી બેસો. હું તમને બીજી એક વસ્તુ એવું કહું છું, ઘરમાં બેઠા હોય તો એકબીજા જોડે ઝઘડ્યા વગર બેસો. એ તો છે ને આમ બેઠા હોય એકબીજા ઉપર આમ વાર થતા હોય. કાલે કોકે મને કંઈક નાખ્યું છે, મને યાદ નથી, પણ થોડુંક એવું કે એકદમ શું કહેવાય પેલું શુલ્ક વગરનું કે ઓછા શુલ્કનું, એટલે ઓછા પૈસાનું નિઃશુલ્ક શસ્ત્ર એટલે જીભ, અને સટીક વાર કરે ને આવું બધું કંઈક મોકલ્યું મને. હું જોતો હતો, વાત હકીકત છે. એટલે જોડે ઘરમાં બેઠા હોય ને તો બી આમ થોડું શાંતિથી બેસવાનું, એકબીજાને ગમે એવું બોલવાનું. થોડી વાર બોલો ને ભાઈ, બહુ ના બોલો તો કંઈ નહીં, થોડીક વાર બોલો. કોકને કંઈક કહેવું હોય તો શાંતિથી કહેવાનું. ડૉક્ટર બોલો કેવું જબરજસ્ત ઓપરેશન કરે. ઓપરેશન કરે એટલે તમારા શરીરમાં ચીરો મૂકી દે. ઓબ્વિયસ જેવાને એપેન્ડિક્સનું ઓપરેશન કરવું હોય તો કેટલા લેયર ચીરવા પડે ત્યારે આટલા મોટા ઓપરેશન કરે તો બોલો બીજા ચોથા દિવસે ચાલતો કરે. તો આપણે થોડુંક વિચાર કરવાનો ને કે આપણે જો કોઈની ચિકિત્સા કરવી હોય, કોઈને કંઈક સમજાવવું હોય, કે પાસે કંઈક કામ કરવું હોય, થોડું પ્રેમથી શાંતિથી. બધા પૃથ્વી પર શબ્દો છે જ ને, અહીં કેટલી બધી રીતે કહી શકાય. પણ આમ અને આ બધી વસ્તુ છે ને તમને નિવૃત્ત નહીં થવા દેતી. હા, તમે બહુ ઊંડાણથી વિચાર કરશો તો ખબર પડશે. તમે આમ સ્વામીજી ગોળી છોડી એટલે સામેથી આવે જ, નિયમ જ છે. અને પાછું એ ગોળી જાય વાગે
બધું થાય પણ 4 દિવસ 10 દિવસ પછી તમને ખબર પડે કે એને તો બખ્તર કર્યું, અસર જ ના થઈ. અને રિસ્પોન્સ એવો આવે તરત ને તરત શું છે નહીં માણસને, એટલે 2-4 દિવસ પછી એનો વિચાર કરી અને બરોબર વ્યવસ્થિત જવાબો ગોઠવી અને પછી ફાયરિંગ કરે, પછી ગોળીનું મશીન ગન થઈ ગયું અને પછી તમે તપો. એટલે આ બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવાના રસ્તા છે. થોડું વ્યવસ્થિત બોલવું. આપણું નિશાન બ્રહ્મરૂપ થવું છે ને એ છે. પણ તમને એવું થશે તો પણ તમે બધા ગૃહસ્થો છો, ઘરમાં શાંતિ હશે તો ભગવાન ભજશો નહીં. ઘરમાં જેના શાંતિ હોય એના હૈયામ શાંતિ હોય ને, એ તો હૈયામ શાંતિ ન હોય તો ભગવાન જોડે બી પોતે જ મંડ્યા હોય કે તમે સમજતા નહીં, ઘરમાં મારા કેટલા કસરા છે ને એ તો સાચું જ કહે છે ને એની શું ભૂલ છે, તમે કશું કરતા નથી કે ભગવાન ઉડી જાય. તમે નથી સમજતા વાતને. પણ બહુ ઊંડાણથી શાંતિથી બેસીને આપણે જોઈએ. હું તમને આ વાત કાલે આ પાર્થને કરણ આવ્યા હતા તો કોક બીમાર હતું, તમે કંઈક બીજી વાત કરી તો પાર્થ મારી બાજુ જોયા કરે કે આ કેમ આવું કરે છે. પણ ભાઈ અમુક દુઃખો જે છે ને એની દવાઓ બહુ અલગ હોય છે, બહુ અલગ હોય. તમને ખબર છે કે આંખો આવે ને આંખો, તો જૂના માણસો એવું કહેતા કે આંખો બકરીનું દૂધ ના. કેટલા જણને આવું ખબર છે? હવે બકરીને આંખને દૂધને કઈ દૂધ એ છે, પણ એમાં એવું છે કે ઊંટ ના ખાય આંકડો ને બકરી ના ખાય કાંકરો, એટલે એના દૂધની અંદર બધા એન્ટીબાયોટિક ગુણ છે. અને અમે તો એવું માનીએ શાસ્ત્ર પ્રમાણે તો કે જે વૈદ્ય એવું કે ને કે જ્યાં સિંહણનું દૂધ રહી આવો, એ વૈદ્ય જ નથી. કારણ કે એ દૂધ આવે ને એની ઈલાજ થાય નહીં. એવા બહુ અલગ બહુ હે ને. અને એવો ઈલાજ કોણ કરી શકે? હનુમાનજી જેની પાસે હોય એ રાતમાં જાય ને આવે પેલી જડીબુટ્ટી લઈ આવે, લક્ષ્મણજી જીવે. એવા ઈલાજ આપણે મોંઘા ને એ સમયના મોંઘા ઈલાજ છે. જો સસ્તા આપણને ખાવા ને બધું સ્વામીજી મોંઘું જોઈએ અને દવા બધી સસ્તી જોઈએ. મને જ બધા એવા થઈ ગયા ને. અને શાસ્ત્રમાં તો એવું છે કે જેટલી ઓછી મહેનતે સ્વામીજી ભગવાન સિદ્ધ થાય એ ગુરુ મોટા. બરોબર કે નહીં પ્રસન્ન? ખરેખર કહું છું. આમ આપણને સ્વામીજી ગમે છે કેમ? તું ધર્મ નિયમથી પરનો આગ્રહી સ્વતંત્રતાનો મન ગમતી રીતે અપનાવો સત્તા સામરથી ધરનારો તું અજોડ પૃથ્વી પરનો પ્રભુ માનવ દેહ વિચરતો ઓ પ્રાણ પુરુષ તું અમારો જીવન સાથી ભવનો. એ આપણો પ્રાણ પુરુષ થયા છે જેના માટે આપણને ગમે છે, જેના માટે સહેલું કરી આપે. શાસ્ત્રમાં 100 માળા કહી હોય ને તો એક સારું ચાલ 11 કર. આપણને કેવું સારું લાગે? ભૂલ ચાંદ્રાયણ ની હોય, ભૂલ ચાંદ્રાયણ ની હોય કે સારું ચાલ 11 માળા. પાછું પેલો પૂછે સ્વામી હમણાં કર્યું કે સવારે નહીં જોઈ? સારું તને ફાવે. એટલે કેટલું હું તમે સમજો છો? નિવૃત્તિ શું છે ખબર છે? હું તમને એવું છું કે ટાસ્ક જે છે ને એ બુદ્ધિનો ટાસ્ક છે. મહેનત જો મહેનત વધારે કરે એને પગાર વધારે, કે બુદ્ધિ વાપરે એને પગાર વધારે. બરોબર?
પેલો બચારો મજૂર ઘર બપોરે ઝાડ નીચે બેસી તાપમાં રોટલા ખાય, ઘરેથી સવારનો ટિફિન લઈ હોય ટાળું ખાય, અને મેનેજર હોય એ પેલું ભૂલી ગયો પેલી કંપની ગરમ રહે ટિફિન કઈ મોલમેટ કઈ મિલ્ટન, હા મિલ્ટનમાં લઈ ગયો હોય એસીમાં, પછી ખાવાનું ગરમ કોમ્બો કયો હા અને ખાતો હોય અને એનો પગાર વધારે હોય. બોલો તો કે બુદ્ધિનું કામ કરે ને એને પગાર વધારે. અને ભગવાનની દુનિયામાં શું ખબર સ્વામીજી, ત્યાં બુદ્ધિ વાપરવાની બંધ કરીએ તો વહેલા સુખ્યા થઈ જાય. સ્વામીજી કે ગુરુ કરતા પહેલા બરોબર ચકાસી લેવાના ગુરુ કરતા પહેલા. પણ એક વખત કર્યા એટલે બુદ્ધિને તાળું મારવાનું અને ચાવી સમુદ્રમાં નાખી દે. મળે જ નહીં. આપણે શોધવા જઈએ તો ના મળે, બીજું કોઈ ક્યાંય શોધવા તોય ના મળે. ખ્યાલ આવે છે? હું તમને સિદ્ધાંતની વાત શું કરું છું કે બ્રહ્મરૂપ થવું કે નિવૃત્ત થવું કે શાંત થવું, જીવવાનો આનંદ આવવો, મજા લાગે, આ બધું તમારે જે કમ્પેરિઝનમાં જવું હોય હું તમને એવું પૂછું કે બિંદાસ થઈ જવું. એ જે અવસ્થા છે એ જો આપણે પરિપક્વતા બાજુ લાવવી હોય તો આ વાત સમજવાની જરૂર છે. એવું નહીં હતું. આપણી પાસે ઉદાહરણ કહેવાય કે બોલો ધ્રુવજી 5 વર્ષના એમને ભગવાન પ્રગટ મળ્યા અને એ વાતો હું કરે, આ ઉંમર છે ભગવાન ભગવાન, તો પેલા હું હતા 500 વર્ષના થઈ ગયેલા. પ્રહલાદજી ભગવાનને વાત શું કરી રહ્યા છે? આટલું બધું થઈ ગયું, રક્ષા કરી, બધું થઈ ગયું, પછી પ્રહલાદજી વાત કરે છે કે પ્રભુ તમે આ રક્ષા કરીને એનું હું રક્ષા નહીં માનતો. તો તમે ઇન્દ્રિયો અંતઃકરણ થકી 7-8 વર્ષના છોકરાને આ વાતનું નોલેજ હોવું, એને કોઈ ઇન્દ્રિયો પીડી શકે નહીં, ભલા એવું પાવરફુલ થવું કોને ન ગમે? અહીં તો સભામાં કેમ ના આવે કે એને બીક લાગે, બધું ખાવા પીવાનું છોડાઈ દેશે. હા ભાઈ ખ્યાલ આવે છે? બળવાન થવાની વાત છે તો કે એ નથી થવું, સુધીર નથી થવું. બહુ મજા છે શ્રીજી મહારાજના સાનિધ્યમાં, સ્વામીજીના સાનિધ્યમાં. સ્વામીજી ખૂબ આનંદ છે, ખરેખર કહું છું ખૂબ આનંદ છે. જેટલી વહેલી એમનામાં પ્રીતિ થઈ જાય ને એટલી કરી લેવાની. હું ફરી વાર કાયમ એક ઉદાહરણ કહું છું, હું તમને ફરી વાર કહું છું કે ગંગાજીમાં તમે જઈને ઊભા રહો, ઘરનો બાથરૂમ તમારો લાખ 2 લાખ 5 લાખ જેટલાનો હોય, એનાથી વધારે બી હોય, બરોબર, એનાથી વધારેનો પણ હોઈ શકે. એ બાથરૂમમાં તમે નાહો ને તો તમને અલગ અલગ પ્રકારના શેમ્પૂ અને સાબુ એ બી પાછા મોંઘા હશે. એટલે આપણે તો વિષય ગયો નથી સ્વામીજી, એટલે આપણને ખબર નહીં. પણ અમુક હરિભક્તોના ઘરમાં જવું ને એટલે એવું અંદર ડેકોરેશન હોય, એવું બધું ડેકોરેશન હોય અંદર. અને ગંગાજીમાં જાઓ ડૂબકી લગાવી દો, પાપ ધોવાઈ જાય. પાપ જતા રહે નહીં, તમે સમજ્યા, ધોવાઈ જાય. તમારી પાસે પાત્ર હોય અને કોઈ તમારી પાસે વાસણ લઈ લે, એ વસ્તુ અલગ છે.
વાસણમાંની વસ્તુ લઈ લે અલગ છે. તમે રાજી શામાં થાવ? તમે સમજો કે તમે ચાંદીનો બાઉલ લઈ અને શ્રીજી મહારાજને ઘરેથી ગરમ ગરમ શીરો ધરાવવા લઈ જાઓ. પૂનમનો થાળ છે આ બધું અમને અને લઈ આવ્યા તો હું અપેક્ષા રાખું કે શીરો ઠાલવી લેજો, ચાંદીનું વાસણ પાછું આપજો. એવું છે આશા હોય ને, આશા તો એવી છે. ગંગાજી કે પાપ ધોઈ નાખવું. વાસણ એટલે સમજણ જે છે ને એ પ્રોબ્લેમ છે, નાયા પછી પાછું બધું ગંદકી ભરી દે છે. બાકી ગંગાજી તો એનો તો નિયમ જ છે. સ્વામીજી શ્રી કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં ઉલ્લેખ કર્યો છે કે પાવન કરનારીમાં હું ગંગા છું. વિચાર કરજો વાતનો. તો શું સમજ્યા વાત? નિવૃત્તિ એટલે એમની અંદર પ્રીતિ થઈ જવી, એમનામાં સમજણ થઈ જવી, એમ સર્વસ્વ લાગવા માંડવું, એ છે. પછી સુખ દુઃખ બહુ નહીં લાગે, પાપ પુણ્ય બહુ નહીં લાગે, અડશે નહીં બીજી બધી વાતો. આમ બ્રહ્મમસ્તી આવશે. આ સમાધિની વાત કરતા હતા ને, આપણને એવું ને સમાધિ સાંભળીએ એટલો હતો બહુ બધી. કોકને થાય. મુક્તાનંદ સ્વામી કહી રહ્યા છે કે સમાધિ નથી સોયેલી. નથી સોયેલી, સાચી વાત છે. પણ જો આપણને બધાને ફીલ આવે કે આપણે બધા નજીક, આપણે આમ ચાલુ કરીએ, એકાદ ભજન આમ મસ્ત લગાવ્યું હોય, તું ચાલે મારી સાથ આમ લગાવ્યું હોય, અને ખરેખર આંખ બંધ કરી હોય ને તો સ્વામીજીના હાથમાં પેલા જે દીકરાનો હાથ છે એ મૂકી જાય, ધીરે ધીરે આપણો હાથ પકડી જાય અને આમ સમાધિ શરૂ થઈ જાય. તો એ રીતે નિવૃત્ત થવાનું છે. બાકી ભાઈ હમણાં એક જણ મને મળવા આવ્યા હતા કે મને સ્વામીજી આધ્યાત્મમાં જવું છે. ગયા પછી મેં થોડી આધ્યાત્મ બાજુની વાત કરી તો પાછું રાજનીતિમાં આવ્યા. મેં રાજનીતિની વાત કરી. પાછી થોડી વાર પછી કે આપણે રાજનીતિમાં સ્વામીજી બહુ રસ નથી, આપણે આધ્યાત્મ બાજુ જ જવું. વાત શું કરવાની એ ઇતિહાસ બધો એટલે તમે સમજ્યા. પછી એક શબ્દ બહુ સુંદર એ બોલ્યા, બહુ સુંદર શબ્દ બોલ્યા. આ તો સ્વામીજી અનંત કાળથી બધું ચાલી આવ્યું છે. એવું તો છે નહીં કે આજે કોઈ સરકાર છે ને એવું છે કે 75 વર્ષ પહેલાં નથી અને અંગ્રેજો આવતા પહેલાં મુસ્લિમ નહોતા, મુગલો નહોતા, મુગલ નહોતા. તો પહેલાં બધા એમ્પાયર હતા જ, કોન્સ્ટન્ટ હતા. અહીંયા તો પૃથ્વીનું પડ છે ને ત્યાં સુધી સ્વામીજી ચાલ્યા જ કરવાનું છે. એનો કંઈ અંત નથી. અંત કોનો આવવાનો છે? આપણી જે દુઃખ છે ને એનો જ અંત આવી શકે એમ છે અને એ આગ લાવી શકે એવું છે. એટલે એને ભગવાન કહેવાય. એ તો ભગવાનની વ્યાખ્યા આપણે ગમે તે કરીએ, આપણે વ્યાખ્યા કરીએ એટલે શું કરીએ કે હું આમ તમારું ભજન કરું. એક મને કહે કે સ્વામી આ યશ જ મને કહે તો કે એક તેલનો ડબ્બો ચડાવું. હનુમાનજીની વાત કરે તો કે હનુમાનજી કંઈક ગદા લઈને શોધે છે એને, તો મને એક તેલનો ડબ્બો જ આપે લેતા નહીં આવડતો. તો કે હું એ કંઈક એવું કંઈક હતું, મને તમે સમજી ગયા ને આખું વાત એવું હતું. પણ મૂળ વસ્તુ શું છે કે આપણે 11 માળામાં તો શું માંગતા હોઈએ કે રોજ 11 માળા કરું સ્વામી, ખબર કરી થાકી 11 માળામાં થાકી કે જીવે તો તારી થાકતી નહીં, ગાળો બોલતા એને વળ નહીં પડતા કોઈ દિવસ. એવી કથા કરે અને તમે જોજો જેની જોડે ફાવે એની તો સ્તુતિ એવી થાય એવી સ્તુતિ થાય. નવા પરણેલા હોય એ લોકોને જોજો, હા એને બ્રહ્માનંદ આવે, હા તું તો આમ ને તું તો તેમ.
જોજો તમે આ વસ્તુ ખરેખર કહું છું, બધું જ ગુણ. અને પેલો કે પેલી જે હોય ને એને શ્રીજી મહારાજ લઈ જાય બાજુએ, અને પેલો કે પેલીમાં જ શ્રીજી મહારાજ દેખાવા. એને સ્વામીજી એવું જ લાગે કે આ જ સ્વામીજી છે પ્રગટ. 11 માળામાં પણ કૃપા જુઓ, 11 માળામાં જ તમને બધું આપે છે. એમના પેરામીટર પ્રમાણે જો કરવા જઈએ ને તો આપણો કોઈ મેળ ખાવાનો નથી. અને આ જીજા એક ભજન જે મને બહુ જ ગમે છે, પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે ને, કડવી તુમરિયા મેં તો નીચ ભૂમિ કી, ગુણ સાગર પ્રિયા તુમ્ही સવારી, ઓ રસિયા મેં તો શરણ તિહારી, અવગુણ જાની તેજો પિયા મોહર. તમારા અવગુણ જ જોશો ને તો સ્વામીજી આપણને તમારો મેળ નહીં પડે. નહીં, કારણ કે ફેક્ટરી છે, આપણે ઓટોમેટિક ક્રિએટ થાય. ખબર તમને? ભૂખ એવી ઓટોમેટિક ક્રિએટ થાય છે, ઊંઘ અંદરથી ઓટોમેટિક. ગમે તેટલું પેટમાં નાખો, 4 કલાક થાય એટલે લાવો લાવો, બધું ઓટોમેટિક. આપણે તમે સમજો ને, હું તમને આ બધું વચનામૃત ને શિક્ષાપત્રી ને બધાના રેફરન્સથી સમજાવું, પણ તમારી પાસે તમારા જે રેફરન્સ હોય એનાથી સમજી જાય એટલે વાર્તા પૂરી થઈ. બાકી ભગવાનના વચન તો પરાવાની છે, પરમ સત્ય છે, પણ એક લેવલ આવે ને પછી મજા આવે. એ પહેલાં લાઈક પીવું તો તમને એવું થાય કે આપણે કરીશું. જો આ એક વખત પ્રથમના 27 ઉપર, પ્રથમના 21 ઉપર, અંત્યના બીજા ઉપર, 28, 11, 12, 13 એક વખત સ્પેશિયલ વાત કરીશું. પણ સમજો, વાત હમણાં એ જ થઈ રહી છે કે વાત બીજી નથી કરી. એટલે નિવૃત્ત થવાનું છે ને એ આ જ ક્ષણે થવાનું છે, એવું સમજો. દુઃખી નથી થવાનું, સમજણથી નિવૃત્ત થવાય છે. તો હરિકૃષ્ણ મહારાજને સ્વામીજી આપણે પ્રાર્થના કરી છે કે હે મહારાજ, હે સ્વામી, બીજાના પ્રિય છે અને એમાં એટલા બધા રાજીએ છે, એટલા બધા રાજીએ છે, એની સામે અમે સ્વામીજી આપણા થઈ શકીએ. અને એ પ્રકારની જે નિવૃત્તિ છે એ આપ અમને કૃપા કરી, દયા કરી, ગિફ્ટમાં આપો, કૃપા કરીને આપો. જે રીતે અમારી સ્વામી દર વર્ષે બર્થડે આવે છે અમારો, તો તમારે કંઈ ગિફ્ટ આપવી પડે ને, તો અમને આવી ગિફ્ટ આપો, અમારા પર એવી કૃપા કરજો. એવી પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.